નમસ્કાર, દેશની સૌપ્રથમ ગુજરાતી બિઝનેસ ચેનલ પર તમારા મનપસંદ કાર્યક્રમ પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે. હું છું નિશા. અત્યારે જ આપણે જોઈએ તો દરેક શહેરમાં 25 થી 30% લોકો અસ્થાયી હોય છે, એટલે કે એક શહેરથી બીજા શહેરમાં કામ કરવા સ્થળાંતર કરતા હોય છે. તેઓ ઘર લેવા કરતાં રેન્ટ પર ઘર લેવાનું વધારે પસંદ કરતા હોય છે. તેવામાં મુંબઈ જેવા શહેરમાં જે રેન્ટ એક્ટ છે એ કઈ રીતે કામ કરે છે અને તેના પર વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે નાઇટ ફ્રેન્કના રિટાયર્ડ ફાઉન્ડર ચેરમેન પ્રણય વકીલ તથા હરિયાણી એન્ડ કંપનીના ફાઉન્ડર એન્ડ પાર્ટનર એડવોકેટ અમિત હરિયાણી. આ બંનેનું સ્વાગત છે. ત્યારે જ પ્રણય સર, આપથી પહેલાં તો જાણવા માગશું કે મુંબઈ જેવું જે શહેર છે, જે પહેલાંથી આપણે જોયું કે ઇન્ડસ્ટ્રીયલી ખાસું એક ડેવલપ છે, જ્યાં મિલો ઘણી બધી હતી, અને સાઉથ મુંબઈનો એરિયા આજે પણ આપણે જોવા જઈએ તો પાઘડી સિસ્ટમ પર ચાલે છે. આ ઇતિહાસ જણાવશો. મુંબઈની હિસ્ટ્રી એવી છે કે ઘણા વર્ષોથી લોકો અહીંયા રહે છે, અને પર્ટિક્યુલરલી આપણે જો આઇલેન્ડ સિટી પર કોન્સન્ટ્રેટ કરીએ તો લગભગ 16,000 થી 18,000 બિલ્ડિંગો એવા છે જેમાં ટેનન્ટો છે, જે ટેનન્ટો ઘણા વર્ષોથી ત્યાં રહે છે. એટલે એ લોકો માટે જે કાયદો બન્યો છે તે 1948માં બન્યો છે, જેમાં જે રેન્ટ છે તે બી 1940-45ની દ્રષ્ટિએ જે હતું ત્યારે એ ફ્રીઝ કરેલું છે, અને એ રેન્ટ બહુ ચેન્જ થયું નથી. એટલે તમે જો ધારો કે એક મરીન ડ્રાઈવ પર ફ્લેટ જુઓ, 2,500 ફૂટનો જો ફ્લેટ હોય તો એનું ભાડું હશે લગભગ 300 કે 400 રૂપિયા. હવે આ જાતનું ભાડું હોય પર મંથ, અને એ જો ટ્રાન્સફર થાય તો પાઘડી તો હોય જ, કારણ કે જે લેન્ડલોર્ડ છે એ કે 400 રૂપિયામાં સેટિસ્ફાઈડ નથી, 300 ને 400 રૂપિયા પર મંથ. એટલે જ્યારે બી ટ્રાન્સફર થાય ત્યારે એક અમુક પ્રીમિયમ એ ચાર્જ કરે છે. એ પ્રીમિયમને આપણે પાઘડી કહીએ છીએ. અને એટલું બધું માર્કેટમાં ફેલાયેલું છે કે ઇન્કમ ટેક્સ એક્ટ બી એ રીતે રેકગ્નાઇઝ કરે છે કે જ્યારે તમે ઓલ્ડ ટેનન્સી હોય ને તમે ટ્રાન્સફર કરો ને જે તમને પ્રીમિયમ મળે તેના પર ટેક્સ ઇન્કમ ટેક્સવાળા બી લગાવે છે. આ જાતની આખી એક સિસ્ટમ ઊભી થઈ છે, કારણ કે એ જે ઓલ્ડ કાયદો હતો તે ચેન્જ થયો નથી. 1948થી અત્યાર લગીન જો તમે કાયદો ચેન્જ નહીં કરો અને રેન્ટ તમે એ 1940 પર ફ્રીઝ કરો તો અત્યારે જે તમે ઇફેક્ટ જુઓ છો આ પાઘડીને પ્રીમિયમની, તે એની ઇફેક્ટ છે. અમિતજી, આપથી આ મેઇન તો ફેક્ટ જાણવા માગશું, કારણ કે તમે એક એડવોકેટ છો. રેન્ટ એક્ટને કઈ રીતે સમજવું, કારણ કે ઘણા વર્ષોથી જે રીતે સરે કીધું 1947થી એક બદલાતું આવ્યું છે, તમને શું લાગે છે? આમાં 2-3 ચીજો છે. જેમ પ્રણયભાઈએ વાત કરી કે 1947માં આપણે જે 1947નો એક્ટ હતો દેટ ગોટ અમેન્ડેડ અગેન ઇન 1972. અને 1972માં શું થયું? 1972માં એ થયું કે જે લાઇસન્સીસ હતા, જે આપણે કહીએ કે જેને આપણે અસ્થાયી રીતે એમને કાઢી શકીએ, જે એ લાઇસન્સ ઉપર હતા એ લોકોને પણ ટેનન્ટ માનેલા. એટલે કે 1947માં જે રેન્ટ હતું તે તો આપણે ફિક્સ થઈ ગયેલું, અને પછી જે રેન્ટ એક્ટનું જે પ્રોટેક્શન હતું એ 1972માં લાઇસન્સીસને પણ અપાઈ ગયું. એટલે એમ થયું કે ઇટ વોઝ કમ્પ્લીટલી અ પ્રો ટેનન્ટ એક્ટ. અને કારણ કે આટલો બધો ટેનન્ટને પ્રોટેક્શન આપ્યું છે, એને લીધે એક તો આપણી પ્રોપર્ટીઝ, જે મુંબઈ શહેરમાં જે જૂની પ્રોપર્ટીઝ છે એમાં લેન્ડલોર્ડ્સ એ લોકો એનું જે અપગ્રેડેશન કરવા માગતા હોય તે થઈ નહીં શકે. અને બીજું એનો અર્થ શું થયો કે પહેલાં તો પાઘડી 1947 એક્ટમાં ઇટ વોઝ ઇનફેક્ટ નોટ અલાઉડ ઇન લો. દેટ ઇઝ ટુ સે ઇટ વોઝ ડીરેકગ્નાઇઝડ, અને તમે કેશમાં જ પૈસા લેતા હતા પાઘડીના. હવે 1999-2000માં એનો પાછો અમેન્ડમેન્ટ થયો છે, અને એની વાત આપણે આગળ કરીશું. પણ આનો મતલબ એમ છે કે ફર્સ્ટ ઇટ વોઝ કમ્પ્લીટલી અ પ્રો ટેનન્ટ એક્ટ, અને હવે થોડું લિબરલાઇઝેશન થયું છે. પણ તમે વાત કહી કે 47થી જે કાયદો લાગુ પાડવામાં આવ્યો અમિતજી, ત્યારબાદ 2000માં એને ફરી બદલવામાં આવ્યો, તો એ બદલાવ શું હતા? એમાં જે મેઇન બદલાવ જે
લાવવામાં આવ્યો છે એ આ છે કે જે તમે નવી જગ્યાઓ કે જૂની જગ્યા પણ પાછી તમે રેન્ટ પર મૂકો, એટલે હવે લીવ એન્ડ લાઇસન્સ પર મૂકો. જે પ્રોટેક્ટેડ ટેનન્ટ નહીં, પણ જે સપોઝ તમે લીવ એન્ડ લાઇસન્સ પર 11 મહિનાને માટે કે 36 મહિના માટે કે 5 વર્ષ સુધી જો લીવ એન્ડ લાઇસન્સ પર આપો તો એ ટાઈમ વીત્યા બાદ તમે એ જે લાઇસન્સી છે એને તમે એવિક્ટ કરી શકો છો, એટલે કે તમે એને કાઢી શકો છો. જો એ નહીં જાય તો તમે કોર્ટનો ઓર્ડર લઈ આવી શકો છો. અને આજની તારીખમાં that is the most important change that the new Rent Act has got. અને એટલે આખું જે આપણે કહીએ કે લાઇસન્સિંગ માર્કેટ કે ઓર્ડિનરી રીતે કહીએ રેન્ટિંગ માર્કેટ એ ઘણું બધું વધી ગયું છે. અને દેટ ઇઝ વન થિંગ. બટ એમાં 2-3 ચીજો બીજી પણ આવી છે કે જે જૂના પ્રોટેક્ટેડ ટેનન્ટ હતા, જેમાં કંપનીઝ હતી, 1 કરોડ રૂપિયાનું પેડઅપ કેપિટલથી વધારે જે કંપનીઝ હતી, એ લોકોને પણ પ્રોટેક્શન કાઢી લીધું છે, એટલે કે દે આર નો લોંગર પ્રોટેક્ટેડ ટેનન્ટ્સ. એવી જ રીતે બેન્કોને આજે તમે જાઓ અને જૂની કોઈ પણ નેશનલાઇઝ બેંક હોય છે, એ લોકોએ હવે જે માર્કેટ રેન્ટ કે માર્કેટ ફી હોય છે એ આપવી પડે છે. અને ઇફ દે કેનોટ અફોર્ડ ઇટ ઓર દે થિંક દેટ ધીસ ઇઝ નોટ, દે ડોન્ટ નીડ સો મચ સ્પેસ, તો એ લોકો એ છોડી જાય છે જગ્યા. એટલે ધીસ ઇઝ ઓલ ફોર ધ બેટર. ખરી વાત છે. પણ જો આ એક આપણે જૂની પાઘડી સિસ્ટમની વાત કરીએ તો સાઉથ મુંબઈથી લઈને અત્યારે જોવા જઈએ તો સેન્ટ્રલ મુંબઈ બધે જ આ વિસ્તરણ હતું. વેસ્ટર્ન મુંબઈમાં એનો બહુ ઓછો પ્રભાવ આપણને જોવા મળ્યો. પણ પ્રણેશને શું લાગે છે કે આ જે એક્ટ હતો એના કારણે એક કહી શકાય કે માઇનસ પોઈન્ટ થઈ ગયું, મુંબઈનો વિકાસ જે થવો જોઈતો તો એ ન થયો ને અટકી ગયો? ખરેખર તમે જે કીધું તે પ્રમાણે જ થયું છે. કારણ કે આખું જે રેન્ટલ માર્કેટ છે તેને તમે 2 ભાગમાં ડિવાઈડ કરી શકો. પ્રોટેક્ટેડ ટેનન્સી અને નવા ટેનન્ટ. જે નવા ટેનન્ટ છે તે તો માર્કેટ વેલ્યુ પ્રમાણે રેન્ટ આપે છે, અને અમિતભાઈએ કીધું તેમ જો ખાલી નહીં કરે તો રેન્ટ ડબલ થઈ જાય છે. એટલે એને માટે એવો કોઈ ઇન્સેન્ટિવ નથી કે પોતાની જગ્યામાં બેસી રહે, ખાલી કરીને પાછું આપે. ખાલી આ પ્રોટેક્ટેડ ટેનન્સીવાળા છે. મેં તમને કીધું તેમ 16,000 બિલ્ડિંગમાં લોકો છે જે પ્રોટેક્ટેડ ટેનન્સીમાં છે. તો એ લોકો જ્યારે ખાલી કરે છે અથવા ટ્રાન્સફર કરે છે ને જે પ્રીમિયમ આવે છે એ પ્રીમિયમ લેન્ડલોર્ડને જાય છે. એવા લેન્ડલોર્ડ છે આજે મુંબઈમાં કે 100-200 બિલ્ડિંગની ઓનરશિપ ધરાવે છે. આ બધા જ બિલ્ડિંગમાં નાના ટેનન્ટ્સ છે, અને એ લોકો એ જાતના બિલ્ડિંગ લઈને બેસી રહે છે. અને જ્યારે બી કંઈ બી ટ્રાન્સફર થાય ત્યારે જે પગડી આવે, મોસ્ટલી તો કેશમાં જ આવતી હોય છે, તે ખિસ્સામાં મૂકે છે અને એનાથી એનું ગાડું ચાલે છે. આ એક આખી સિસ્ટમ, એક પ્રથા, એક પ્રોસિજર જેવું થઈ ગયું છે. અને એનું બી એક વેલ્યુએશન થાય છે કે ધારો કે તમે તમારી પ્રોટેક્ટેડ ટેનન્સી ટ્રાન્સફર કરો તો તમને કઈ જાતની પગડી આવવી જોઈએ. એ પગડી કેશમાં જોઈએ જ કે ચેકમાં જોઈએ, ચેકમાં જોઈએ તો એના પર ટેક્સ લાગે. એ બધું એક આખું સિસ્ટમ ઊભી થઈ છે ને એ પ્રમાણે ચાલે છે. ઇઝ ઇટ હેલ્ધી? સર્ટનલી નોટ. ઇટ ઇઝ નોટ અ હેલ્ધી પ્રોસિજર. કારણ કે જેને પ્રોટેક્શન છે તે લોકો એનો ગેરલાભ લે છે એવું મારું માનવું છે. ખરી વાત છે. કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સાઉથ મુંબઈની કે સેન્ટ્રલ મુંબઈની ઘણી એવી બિલ્ડિંગો છે જે લગભગ અત્યારે 100 વર્ષ જૂની પણ હોઈ શકે છે અને તૂટવાને આરે છે. પણ જે રેન્ટ પર રહેતા હોય છે તેઓ ઘર ખાલી નથી કરતા કે બીજે ક્યાં લેવું. કારણ કે આજે એ વિસ્તારમાં જો એક ઘર ખરીદવા જાઓ તો એ કરોડો પર પહોંચતું હોય છે અને કદાચ એ અફોર્ડેબલ ન પણ હોઈ શકે. પણ શું લાગે છે અત્યારે જે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે અમિતજી, એવામાં આ જે એક્ટ છે એક માઇનસ પોઈન્ટ કહી શકાય કે આના લીધે હવે ઘણી બિલ્ડિંગો રીડેવલપમેન્ટ થવાથી અટકી ગઈ છે? આમાં જે રીડેવલપમેન્ટનો જે કાયદો છે એ હવે એમ
કહે છે કે 70% ટેનન્ટ જો અગ્રી થાય અને જો લેન્ડલોર્ડ અગ્રી થાય તો પ્રોપર્ટી રીડેવલપમેન્ટમાં જઈ શકે છે. અને એને માટે આપણા જે ડીસી રેગ્યુલેશન્સ છે એ દે રૂલ ધ રૂસ્ટ ઓન દેટ. એટલે કે રેન્ટ એક્ટમાં તમે ભલે પ્રોટેક્ટેડ હો કે તમારું રેન્ટ ભલે 300 કે 400 રૂપિયા પર મંથ હોય, જેવી રીતે પ્રણયભાઈએ કહ્યું, પણ જો 70% ટેનન્ટ જો બધા અગ્રી થાય અને કહે કે અમારે પ્રોપર્ટી રીડેવલપમેન્ટ માટે મૂકવી છે અને જો લેન્ડલોર્ડ પણ અગ્રી થાય તો પછી ઘણા બધા ડેવલપરો આજે તૈયાર છે, કારણ કે એમને પણ જે બેનિફિટ કે FSI બેનિફિટ મળે છે વધારે બાંધવાને માટે, એને લીધે ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન ફોર ઓલ. અને એ પ્રમાણે જ આજની તારીખમાં આપણે જોઈએ છીએ કે ઘણા બધા 4-5 માળના બિલ્ડિંગ હોય છે અને પછી વચ્ચે વચ્ચે આમ ટાવરો મોટા મોટા 10-20 માળના ટાવરો થઈ જાય છે. તો એ રીડેવલપમેન્ટને આધારે થાય છે અને એમાં થોડા ઘણા જે ટેનન્ટ્સ હોય છે એ લોકોને ઓનરશિપ ફ્લેટ્સ મળે છે અને બાકીના જે બેનિફિટ જે થાય છે તે લેન્ડલોર્ડને જાય છે અને એના ઉપરનો જે બેનિફિટ છે તે ડેવલપરને જાય છે. એટલે આ જ હિસાબે બધું રીડેવલપ થયા કરે છે. અને એક ચીજ તમને કહું, મારા હિસાબે જે આપણે આ પ્રોટેક્શન કરેલું, ઇટ હેઝ લેડ ટુ સચ અ કોન્વોલ્યુટેડ એટમોસ્ફિયર કે આજે તમે 400 રૂપિયાની પ્રોપર્ટી જે રેન્ટ પર છે એમાં તમને 4 કરોડ 5 કરોડ 6 કરોડ રૂપિયા પાઘડીના મળે છે. એટલે ઇટ્સ જસ્ટ નોટ રિઝનેબલ, ઇટ્સ નોટ લોજિકલ. અને એને લીધે આજે પ્રોપર્ટીમાં મુંબઈમાં ઘણી બધી જે જૂની પ્રોપર્ટી છે એ રીડેવલપ થઈ જ નથી, કે ઇન્ક્રીઝ આપણે કહીએ કે એમેનિટીઝ જે હોવી જોઈએ આપણા કોમન મેનને માટે એ થઈ નથી. ખરી વાત છે. પણ ત્યારે જ હવે આપણે જોયું કે મહારાષ્ટ્રમાં નવા એક્ટની એક પહેલ કરવામાં આવી, પણ મોટી ભાગના જે ભાડુઆત હતા એમણે અપોઝ કર્યો અને છેલ્લે પાછળ ખેંચી લેવામાં આવી. હવે ક્યારે આવશે ખબર નહીં. પણ અમિતજી, આપથી જાણવા માંગીશ કે એમાં શું ફેરબદલ હતા અને શું ફરક હતો નવા એક્ટમાં? નવા એક્ટમાં એમ હતું કે જે ઇવન જે ઘરો વિચ આર મોર દેન અ પર્ટિક્યુલર એરિયા, આઈ થિંક 2000 સ્ક્વેર ફૂટથી ઉપર જે હતા, એ લોકોને દે વર નોટ સબ્જેક્ટ ટુ પ્રોટેક્શન ઓફ ધ રેન્ટ એક્ટ. એટલે કે આપણે મરીન ડ્રાઈવમાં ફ્લેટ, જેમ પ્રણયભાઈએ વાત કરી, 2500 સ્ક્વેર ફીટનો ફ્લેટ હોય અને 400 રૂપિયાની રેન્ટ હોય, એ બધા જે પ્રોટેક્શન હતા ઘરોના, those were planned to be removed. એટલે કે all the people living in those flats will have to pay the current market rent. અને એને લીધે ઘણા ફેમિલીઝને ઘણો ધક્કો પહોંચી શકે એમ છે. ઇટ્સ નોટ સો સિમ્પલ કે આ માર્કેટ પ્રમાણે જ હોવું જોઈએ, દેટ ઇઝ લોજિકલ. પણ જે ફેમિલી મોટું થઈ ગયું હોય અને જેમાં 3-4 ફેમિલી રહેતા હોય 2500 સ્ક્વેર ફૂટ એઝ એન એક્સટેન્ડેડ ફેમિલી, એ લોકો જશે ક્યાં? અને એને લીધે ગવર્મેન્ટ હેઝ ટેકન અ ડિસિઝન ટુ think about it a little more and then take a decision further. એ એક પ્રપોઝલ હતું. અને બીજું પ્રપોઝલ એમ હતું કે જે કમર્શિયલ જગ્યાઓ હતી, those were proposed to be freed completely from the rent act. અને એટલે કે જો તમે ધંધો કરતા હો ક્યાંય તો યુ હેવ ટુ પે ધ માર્કેટ રેન્ટ. અને એને લીધે પણ ઘણા લોકોને આપણા કાલબાદેવીમાં કે જૂના એરિયાઓમાં ઘણી તકલીફ થઈ શકે એમ છે. ત્યારે પ્રણયજી, આપથી જાણવા માંગીશ કે નવો એક્ટનું જેવું પ્રપોઝલ આવ્યું, હોબાળો મચી ગયો, મુંબઈમાં સ્ટ્રાઇક થવા લાગી, બધા રસ્તા ઉપર ઉતરી આવ્યા, પણ આજના દિવસે તમને શું લાગે છે આ એક્ટમાં ફેરબદલ કેટલા જરૂરી છે અને થાય તો કેટલો ફાયદો થઈ શકે? આ જે બધો પ્રોબ્લેમ ક્રિએટ થયો છે 40, 50, 60 વર્ષ જૂનો, એને બે રીતે સોલ્વ કરી શકાય. એક તો જેમ ગવર્મેન્ટ કહે છે તેમ બધાને
માર્કેટ રેન્ટ પર લઈ આવો, જે એફોર્ડ કરી શકશે તે આપશે ને બાકીના છોડીને જશે. મારા ખ્યાલથી ઇટ્સ નોટ અ વેરી સેન્સિબલ સોલ્યુશન. જો કોઈ 50 વર્ષથી ત્યાં રહેતો હોય ને તમે એને કહો કે હવે 12 મહિના પછી તું માર્કેટ રેન્ટ આપજે, એટલે કે આપણા દાખલા પ્રમાણે 500 ને બદલે 5 લાખ રૂપિયાનું ભાડું આવે તો કોઈ આપવાનું નથી. બીજો એક રસ્તો એવો છે કે જે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. જે બી 50-60 વર્ષથી રહે છે તેને ઓનરશિપ જો આપી શકાય, કે એ જો અત્યારે જે બી ભાડું આપતો હોય તે 1000 ટાઈમ્સ જો રેન્ટ આપી દે લેન્ડલોર્ડને અને ઓનર બની શકે, તો એ મારા ખ્યાલથી સોલ્યુશન વધારે સુટેબલ છે, વધારે ફિઝિબલ છે અને ઇમ્પ્લિમેન્ટ કરવાનું બી વધારે પોસિબલ છે. કારણ કે આ રીતે જો તમે માર્કેટ રેન્ટ એપ્લાય કરવાના હો તો ઘણા 90% માણસો એ માર્કેટ રેન્ટ આપી શકશે નહીં. નહીં આપશે તો શું કરશે? એ લોકો ખાલી નહીં કરશે. ખાલી નહીં કરશે તો ગવર્મેન્ટ પાસે એવી મશીનરી છે કે આટલા બધા હજારો માણસોને ખાલી કરાવી શકે નથી. એના કરતાં જો એ લોકોને તમે ઓનર બનાવી દો તો બિલ્ડિંગનું મેન્ટેનન્સ બી ઇમ્પ્રૂવ થશે, એ લોકો પ્લેજ બી કરી શકશે, મોર્ગેજ કરી શકશે એ જગા, અને આખું જે માર્કેટ છે તેની નવી જાતની પેરિટી, એક નવું પેરિટી ઊભી થશે. કારણ કે આટલા બધા હજારો ફ્લેટ જો માર્કેટમાં આવશે ઓન ઓનરશિપ બેઝિસ, તો બાકીનો ભાવ છે તે બી ઓછો થવાની ઘણી જ શક્યતા છે મારા પ્રમાણે. પણ આ મુંબઈમાં આપણે જોયું છે કે સાઉથ મુંબઈ હોય કે જે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં પાઘડી સિસ્ટમ છે. મુંબઈની જ વાત કરો તો તમે કાંદિવલી કે બોરીવલી, અંધેરીમાં જાઓ તો ત્યાં તમને એ 1 બેડરૂમ હોલ કિચનના 15,000 થી 30,000 સુધી રૂપિયા ચૂકવવા પડે છે. એક જ સિટીમાં રહીને આ બે ડિફરન્શિએટ કેમ, અમિતજી? આમાં એક ચીજ આપણે સમજવાની છે કે જે આપણે પહેલાં કહેતા હતા કે સાઉથ બોમ્બે એટલે કે ભાવ વધારે છે અને કાંદિવલી કે બોરીવલી કે ભાવ ઓછો છે, એ હવે તથ્ય એમાં ઓછું થઈ ગયું છે. કારણ કે આજની તારીખમાં લોકોને શું જોઈએ છે કે એ લોકોનું કમ્યુટ એટલે કે અવર જવરનો જે ટાઈમ હોય છે એ કઈ રીતે મિનિમાઇઝ થઈ શકે. એટલે આજની તારીખમાં કાંદિવલીમાં કોઈની જગ્યા હોય જ્યાં રહેતા હોય, એ લોકોને પ્રેફરન્સ એમ છે કે અમને કાંદિવલીમાં જ ક્યાં જો જગ્યા મળી જાય, જ્યાં કામની જગ્યા મળી જાય, then I would prefer it. I have to travel only for 10-15 minutes and come back. અને instead of that, I don't want to travel for 2-3 hours. અને આ એકદમ લોજિકલ ચીજ છે. અને એટલે જે ચેન્જ જે છે કે સાઉથ બોમ્બે અને નોર્થ બોમ્બેમાં ભાવો they have become closer and closer and closer. That is point number 1. The second thing is કે in North Bombay, the newer properties, because they have been developed later, there are more newer properties. એટલે જે પ્રમાણે પ્રણયભાઈ કહે છે કે ત્યાં there is less of renting. What I mean by renting એટલે જૂનો જે રેન્ટ એક્ટ હતો તે ત્યાં ઓછું છે અને મોસ્ટલી આઈધર ઓનરશિપ છે અથવા તો લીવ એન્ડ લાઇસન્સ પર છે, એટલે કે માર્કેટ રેન્ટ આપે છે બધા લોકો. એટલે ત્યાં ધ પ્રોપર્ટીઝ આર મચ બેટર મેન્ટેન્ડ ઓલ્સો, અને દેટ ઇઝ હાઉ ઇવન સાઉથ બોમ્બે શુડ બી લુકિંગ. એન્ડ જે પ્રણયભાઈ કહે છે કે 1000 ગણું કે જે પણ મલ્ટિપલ હોય એમાં જો આપણે કન્વર્ટ કરીએ then that is the best way of taking it forward. ખરી વાત છે. પ્રણયજી, આપથી જાણવા માગશું, વિદેશોમાં જોવા જઈએ તો રેન્ટલ માટે એક ખાસ લો બનાવવામાં આવ્યો છે. લોની સાથે સાથે એવી સ્ટેટમાં કે સિટીમાં સિચ્યુએશન ક્રિએટ કરવામાં આવે છે કે આટલો સિટીનો ભાગ તમને રેન્ટલ માટે જ મળશે, ત્યાં એવા કન્સ્ટ્રક્શન કરો ને રેન્ટ પર આપો. ભારતમાં એ એવો એક્ટ કેમ નથી, એવી સિચ્યુએશન અત્યારે કેમ નથી? જો રીટની વાત કરીએ,
રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. તો મોટાભાગના જે રીટ ઇન્ડિયામાં આવવા માગે છે તે કમર્શિયલ પ્રોપર્ટીમાં જ ઇન્વેસ્ટ કરવા માગે છે, રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરતા નથી ઓર કરવા માંગતા નથી. આ તમે જો કમ્પેર કરો યુએસ સાથે, આજે તમે યુએસમાં કોઈ બી સિટીમાં જાઓ, મોટી નાની ગમે ત્યાં, ને તમારે ભાડે જગા લેવી હોય તો એવા ખાસ કોમ્પ્લેક્સીસ છે આખાને આખા, જેમાં તમે બાય નહીં કરી શકો પણ રેન્ટ જરૂર કરી શકો. ત્યાં જઈને ખાલી જો ખાલી હોય તો તરત જ 4 દિવસમાં રેન્ટ થઈ જાય. એ જાતની પ્રોસિજર છે. એ જ પ્રોસિજર મુંબઈમાં લાવવાની જરૂર છે. નાવ અત્યાર લગીન કેમ નથી થયો અને આ જે રીટ છે તે કેમ નથી જોતા રેન્ટલ હાઉસિંગ માટે, એના 2 કારણ છે. એક તો આ કાયદો, એ લોકોને એમ ડર લાગે છે કે આપણે કોઈને રેન્ટ પર આપશું ને ખાલી નહીં કરે તો શું કરશું. સો કાયદો થોડો ચેન્જ કરવો પડશે. આજે નવા ડ્રાફ્ટમાં બી એ જાતનું હતું કે કોઈ માણસ કોન્ટ્રાક્ટની બિયોન્ડ રહી નહીં શકે અને એ લોકોને ત્યાંથી ઇવિક્ટ કરવામાં આવશે, ખાલી કરવામાં આવશે, યુઝિંગ ધ ફોર્સ ઓફ લો. બીજી એક એ ચીજ છે કે એનું જે યીલ્ડ છે, એટલે જે ભાઈ જે ઇન્વેસ્ટ કરે છે તેને જે ઉપજ મળે છે તે બહુ જ ઓછી છે, 2 કે 3% રિટર્ન મળે છે. પણ આ રિટર્ન રેન્ટલ રિટર્ન છે, જે એપ્રિસિએશન થશે પ્રોપર્ટીનું એ તો ઇન્વેસ્ટરને જ પાછું જવાનું છે. એટલે એપ્રિસિએશન અને રેન્ટલ બેને ભેગા ગણીએ તો સારું એવું રિટર્ન 15-20% જેવું રિટર્ન યરલી એને મળી શકે એમ છે. હવે જો ડેવલપર્સ આ જાતનો વ્યૂ લે કે અમે 15-20% રિટર્ન રેન્ટલ અને એપ્રિસિએશન બંને ગણીને, જો ઇફ દે આર હેપી વિથ ઇટ or they are satisfied with it, તો જરૂર REITs will begin to invest into residential property. પણ કાયદો તો ચેન્જ કરવો જ પડશે, કારણ કે કાયદો નહીં ચેન્જ કરો તો લોકોને એ જાતની ધાસ્તી લાગે છે કે એ લોકો ટેનન્ટ ખાલી નહીં કરે તો પછી શું થશે. ખરી વાત છે. એટલે હવે આપણે જોવું રહ્યું કે આ રેન્ટ એક્ટ જૂનો કેવો હતો, નવો જે રીતનો પ્રપોઝ થયો છે કે આવનાર દિવસોમાં જો આ ખાસ કરીને જે રીતે પ્રણયજીએ કીધું કે કાં તો એમને ઓનરશિપ આપવામાં આવે તો કદાચ નવું ડેવલપમેન્ટ જોવા મળે અને સિટીનો ગ્રોથ થતો જોવા મળી શકે. પણ જે બીજી ખાસ વાત કહી, રીટ્સ જો અગર રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં આવી જાય તો કદાચ આપણને જે રેન્ટલ પ્રોપર્ટીઝ છે એ વધુ સારી, સસ્તી અને સારી જગ્યા પર મળી રહે, જે રીતે આપણા કામની નજીક પણ મળી રહે. અમિતજી અને પ્રણયજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા માટે. આગળ પણ આ ચર્ચાને આગળ આપણે ક્યારેક કરીશું વધારે વિગતવાર, પણ આજ પૂરતો આભાર આપ બંનેનો. ત્યારે જ પ્રોપર્ટી સંબંધિત માહિતી માટે તમે અમને ફક્ત પ્રોપર્ટી ગુરુ લખી 51818 પર મેસેજ કરો અથવા અમારા ઈમેલ એડ્રેસ propertyguru@network18online.com પર તમારો પ્રશ્ન સાથે તમારું નામ લખી જવાબ મેળવી શકો છો અમારા ખાસ કાર્યક્રમ પ્રોપર્ટી ગુરુમાં. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC 50 સાથે. નમસ્કાર.